સુપર સિક્સમાં આગળ વધીએ અને વાત કરીએ આજના વધુ એક ટ્રેન્ડિંગ મુદ્દાની। 2035 સુધી ભારતમાં 87% લોકો કેન્સરથી પીડાશે। સોશિયલ મીડિયા પર આ દાવો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ દાવાના સમર્થનમાં WHOના નામે એક આર્ટિકલ પણ શેર કરવામાં આવી રહ્યો છે। પરંતુ શું ખરેખર વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવી કોઈ ચેતવણી આપી છે? આ એક મોટો સવાલ છે। તો આપને બતાવીએ એક ફેક્ટ ચેક રિપોર્ટ। આમ તો દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, કારણ કે તેમાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને કેલ્શિયમ જેવા અનેક જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને ઊર્જા, તાકાત અને પોષણ આપે છે। બાળકોના શારીરિક વિકાસ માટે દૂધને શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે, તો વડીલો માટે પણ તે પોષણનો મહત્વનો સ્ત્રોત છે। રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને શરીરને અનેક બીમારીઓથી બચાવવા માટે દૂધની ભૂમિકા મહત્વની છે। પરંતુ શું આ દૂધ હવે કેન્સરનું કારણ બની રહ્યું છે? સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો આ દાવો લોકોમાં ભય ફેલાવી રહ્યો છે। સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2035 સુધી ભારતમાં 87% વસ્તી કેન્સરથી પીડિત થઈ જશે। એક સોશિયલ મીડિયા યુઝરે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ ચેતવણી આપી છે કે જો દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદનોમાં ભેળસેળ પર તાત્કાલિક રોક નહીં લગાવવામાં આવે તો વર્ષ 2035 સુધી ભારતમાં 87% વસ્તી કેન્સરથી પીડિત થઈ જશે। આ સાથે જ સમાચાર પત્રની કટિંગ જેવી દેખાતી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે। દૂધ નહીં, ઝેર પી રહ્યું છે ભારત। ઉત્પાદન 14 કરોડ લીટર, જ્યારે વપરાશ 64 કરોડ લીટર। દાવો કરવામાં આવી રહ્યો છે કે WHOએ ભારતમાં દૂધમાં ભેળસેળને લઈને આ ચેતવણી જાહેર કરી છે। સોશિયલ મીડિયા પર હજારો લોકો આ પોસ્ટ શેર કરી રહ્યા છે, પરંતુ શું આ દાવો સાચો છે? TV9ની ફેક્ટ ચેક ટીમે આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવાનું નક્કી કર્યું। સૌથી પહેલા અમારી ટીમ WHOની સત્તાવાર વેબસાઇટ પર પહોંચી અને ત્યારબાદ તપાસ શરૂ કરી કે શું ખરેખર WHOએ આવું કોઈ નિવેદન જાહેર કર્યું છે। પરંતુ વેબસાઇટ પર આવું કોઈ નિવેદન મળ્યું નહીં। ઉલટાનું WHOના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સ્પષ્ટીકરણ જોવા મળ્યું, જેમાં આવા દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા પર જે આર્ટિકલ શેર થઈ રહ્યો છે તેમાં પ્રકાશન વર્ષ 2035 દર્શાવવામાં આવ્યું છે। તપાસમાં સામે આવ્યું છે કે આ આર્ટિકલ સંપૂર્ણપણે નકલી છે, એટલે કે સોશિયલ મીડિયા પર ફરતી આ કટિંગ બનાવટી છે। તપાસ દરમિયાન અમારી ટીમની નજર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBના સત્તાવાર એક્સ હેન્ડલ પર પણ પડી। PIBએ પણ આ વાયરલ દાવાને સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે। તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી। શૈલેન્દ્ર ભદૌરિયા નામના એક સોશિયલ મીડિયા યુઝરે 20 ઓગસ્ટ 2019ના રોજ પણ લગભગ આવો જ દાવો શેર કર્યો હતો, એટલે કે વર્ષો પહેલા પણ આ જ પ્રકારની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે। TV9ની ફેક્ટ ચેક ટીમની તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવું કોઈ નિવેદન જાહેર કર્યું નથી, એટલે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવા પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા જરૂર ચકાસો। બ્યુરો રિપોર્ટ, TV9।